નમસ્કાર, આશા ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે। હાલ અમારી ટીમ ગણેશનગર વડોદરા પ્રતાપનગર જતા માર્ગ પર સોમા તળાવ પાસે આવી છે, જ્યાં ભાતીજી મહારાજના છેલ્લા 12 વર્ષથી જે ભંડારાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજ રોજ પણ ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સેવા સંસ્થા વડોદરા દ્વારા ભાતીજી મંદિર વાર્ષિક ઉત્સવ 2026ની આજરોજ ઉજવણી કરવામાં આવી રહી છે। છેલ્લા 12 વર્ષોથી સતત આ વિસ્તારના નાગરિકો આગેવાનોના સાથ સહકારથી આ મંદિરે કાર્યક્રમ થાય છે। આજે 12મા વર્ષે આ કાર્યક્રમના ભાગરૂપે ગઈકાલે સાંજે ભાતીજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આજ બપોરે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી। ત્યારબાદ અત્યારે મહાઆરતી બાદ અહીંયા ભાતીજી મહારાજના ભંડારાની શરૂઆત થઈ ચૂકી છે। ખૂબ મોટી સંખ્યામાં ભંડારામાં ભાવિક ભક્તો જોડાઈ અને પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે। એક વિસ્તારના બુદ્ધિજીવી વ્યક્તિ તરીકે જો હું વાત કરું તો આ જે કાર્યક્રમ અમે કરી રહ્યા છે ભાતીજી સેવા સંસ્થાના મારફતે, તેનો મુખ્ય ધ્યેય છે કે આજુબાજુના વિસ્તારના લોકો એક થાય, એકબીજા સાથે ચર્ચા કરી શકે અને એકબીજાને ઓળખે, એકબીજાને નજીક આવે, તે આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય છે। બીજું ભંડારો, મહાપ્રસાદી ભંડારાનો અર્થ એ થાય કે ગરીબથી ગરીબ વ્યક્તિનું દાન લેવાનું અને અમીરથી અમીર વ્યક્તિનું દાન લેવાનું। આ બધા દાનને ભેગું કરી અને વિસ્તારની પબ્લિકને મહાપ્રસાદીનું વિતરણ કરવાનું, એવા શુભ પ્રયત્ન સાથે અમે ભંડારો કરી રહ્યા છીએ। અને ગણેશનગરમાં જે ભાઈચારો જળવાઈ અને એકબીજાના પરિચયમાં આવે તેવા આશ્રય સાથે આ ભંડારો કરવામાં આવે છે। કેમેરામેન રાજ ઠાકોર સાથે હું કરજી વિદેશ વડોદરા। આજે ગણેશનગરમાં જે ભંડારાનું આયોજન કર્યું છે, આપ આવ્યા છો, આશીર્વાદ લીધા, શું કહેશો? આ જય ભાતુજી સેવા સંસ્થાના માધ્યમથી આ ભંડારો રાખ્યો છે, જોઈએ ને। હવે આ જેટલા લોકો ઊભા છે ને, એમનો કોઈનો જન્મ નહીં થયો હોય છે, એના પહેલાંથી હું આવું છું, આજથી નથી આવતો। એટલે લગભગ 50 વર્ષ પહેલાંની વાત કરું છું। અહીંયા ગટરનું પાણી વહેતું હતું। મારા માટે ખુશીની વાત એ છે કે ધીમે ધીમે વસ્તી લોકો થયા અને આવી સંસ્થા ચલાવીને લોકોને ભેગા કરવાનું જે કામ કરે છે, એકતા અને અખંડતા જ આ દેશનું ભવિષ્ય બદલી શકે છે। અને હવે ભગવાનના આશીર્વાદ હોય તો ઓટોમેટિક છોકરાઓમાં ઉત્સાહ આવે, ભેગા થાય, એકબીજાને મળે। એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે એકતા લોકોમાં થતી જાય ભગવાનનું નામ લઈને, અને ભગવાન બધાને આશીર્વાદ આપતા રહે અને બધાના ઘરમાં